જય હિન્દ દોસ્તો, એક અમારી નવા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, નવા વિડીયોમાં અમારું સ્વાગત છે. મિત્રો કે જે આ કોન્સ્ટેબલનું રિઝલ્ટની રાહ જોઈ રહી હતા એ લગભગ એના સમાચાર આવી રહ્યા છે ટૂંક જ સમાજમાં. કારણ કે તમે જોઉં છું મિત્રો કે ગુજરાત પોલીસ ભરતીને લઈને ફાઇનલ આન્સર કી જાહેર થશે આ તારીખે. કેટલી તારીખે? એટલે કે એની તારીખ આપવામાં આવેલ છે. એટલે કે એ તારીખ કેટલી રહેશે એ પણ આપવામાં આવેલ છે મિત્રો. ખાસ કરીને આપણે પોલીસ ભરતીના બધા જ પ્લેટફોર્મ ઉપર આપણે જોવાનું છે મિત્રો કે કેટલી તારીખ રહેશે. તો આપણે એવું જોવાનું છે કેટલા માર્ક PSIમાં હશે તો આપણે કોન્સ્ટેબલમાં પણ વારો આવશે. એટલે કે માર્ક્સ કેટલા થશે મિત્રો તો વારો આવશે મિત્રો. કારણ કે તમે જોવો છો કે ઘણું બધું ઉપયોગી એવું આ પોલીસ ભરતીનું જે પણ હતું એના અધીન રહી અને આ ઉપયોગી માનવામાં આવે છે. અને PSIનું રિઝલ્ટ એ ખૂબ અગત્યનું છે. કારણ કે જો PSIનું રિઝલ્ટ આવશે ને તો જ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવાનું છે મિત્રો. અને તો જ કોન્સ્ટેબલમાં આપણે પાસ થશું. નકર કોન્સ્ટેબલ પાસ થવાની શક્યતાઓ નથી મળી રહી મિત્રો. કારણ કે હું ઘણું બધું તમને કહું છું કે PSI અને કોન્સ્ટેબલ એ બંને એક સાથે જ રનિંગ પણ લેવામાં આવ્યું હતું. અને તમે સમજી લો કે હું તમને સમજાવું કે તમે જો કે 137થી લઈ અને 120 સુધી એવા ખાલી માત્ર ને માત્ર કોઈ પણ વિદ્યાર્થીઓને ભાગ્યે જ હશે મિત્રો, ભાગ્યે જ. કારણ કે બસ આ નહીં હોય તો કાંઈ નહીં હોય, તો જ તમારું કોન્સ્ટેબલ મેરિટ થવાનું છે મિત્રો. આ નહીં હોય તો સમજી લેવું કાંઈ નહીં મિત્રો. કારણ કે 120+ તો હોવા જરૂરી છે મિત્રો. અને PSIમાં કોઈ પણ જાતનો હજી સુધી અપડેટ આપી ચૂક્યો નથી. અમને કોઈ અપડેટ નથી આપવામાં આવ્યો મિત્રો. અને તમે જોવ છો કે જો 137થી લઈ અને 120 જે છોકરાને હશે, એટલે કે જે ઉમેદવારોને હશે એ લગભગ PSI કે કોન્સ્ટેબલની તૈયારી, ટ્રેનિંગની તૈયારી માટે લાગી જાઓ મિત્રો. કારણ કે હવે હોબાળો થઈ રહ્યો છે કે રિઝલ્ટ ક્યારે આવશે. હજી સુધી રિઝલ્ટ આવી ચૂક્યું નથી મિત્રો. અને હમણાં ટૂંક સમયમાં લગભગ રિઝલ્ટ જાહેર થવાનું છે. એના થકી જ આ બધું તમને હું આપી રહ્યો છું મિત્રો. ખાસ કરીને તમે જો કે આ PSI વાળા મિત્રો જોઈ લો કે કેટલી તૈયારી કરી હતી PSI વાળાએ અને કેવું પેપર આવ્યું મિત્રો. તો માત્ર ને માત્ર 130+ હોવા જરૂરી છે મિત્રો. અને આ સાધારણની લેજેન્ડ જે લોકો તૈયારી કરતો છે સમજી લો, આપણે બધું જ ગણિત આજે સમજવાનું છે કે જે ઉમેદવાર સમજી લો તૈયારી કરતો હશે ફૂલ એકેડેમીમાં, એના પણ આજે 130+ લાવવા મુશ્કેલ હશે. કારણ કે એ બધી તૈયારી કરી પણ કેવું પેપર આવી ગયું, જે તૈયારીમાં હતું એ પણ આવ્યું ને કેવા અઘરા પ્રશ્ન આવી ગયા. અને તમે આપણે બીજું જોઈએ તો આ તૈયારી કરેલો વિદ્યાર્થી છે, ઉમેદવાર છે, અને તૈયારી વગરનો મિત્રો. એ બંને ઉમેદવારો માટે અગત્યની સૂચના છે. બહુ અગત્યની સૂચના છે. ખાસ કરીને કોન્સ્ટેબલ માટે એ છે કે મેરિટ 120+ લાવવા જરૂરી છે મિત્રો. 120+ હશે તો તમે કોન્સ્ટેબલ પાકા. અને હવે મિત્રો ન આવ્યો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ માત્ર તમારે ઉપયોગી જેવા જરૂરી કરી અને તમારે મેરિટ લઈ અને તમારે વિડીયોને શેર કરવાની જરૂર છે મિત્રો. નમસ્કાર મિત્રો, અમારી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. ગુજરાત પોલીસને
ભરતીને લઈને જે સમાચાર આવી રહ્યા હતા એ લગભગ હું આજે તમને કંઈ મોટો એક ધડાકો થઈ જઈ રહ્યો છે મિત્રો. કારણ કે એવો ધડાકો થવા જઈ રહ્યો છે કે જે લોકોને માત્ર ને માત્ર કેવી રીતે માર્ક વધવાના છે અને ગ્રેસિંગ માર્ક મળવાના છે એના થકી આ ધડાકો થવાનો છે મિત્રો. ખાસ કરીને જે લોકો આ એક્ઝામ એટલે કે પરીક્ષા આપવા ગયા હતા અને જે લોકોને આ માર્કનું પેપર હશે, આ વાઇઝનું પેપર હશે, તે લોકો ખાસ ધ્યાન આપે એટલે કે એના માટે અગત્યની માહિતી હું આપું છું. કારણ કે કોન્સ્ટેબલ લઈને નવા અપડેટ આવી રહ્યા છે. હું તમને થોડી ઘણી માહિતી આપવા માગું છું. કારણ કે હજી સુધી કોઈ મેરિટના આસાર જોવા મળી રહ્યા નથી મિત્રો. તો હવે ટૂંક સમયમાં જોવા મળશે એટલે કે હવે જુલાઈના લગભગ તો 3-4 દિવસ જ હશે. કારણ કે ઓગસ્ટને લઈને ફાઇનલ આન્સર કી પણ જાહેર થવાની છે મિત્રો. એના થકી બધું જ અપડેટ હું તમને આપતો રહીશ. અને આખરે તમે જો કે જે લોકો ગુજરાત પોલીસને લઈને મોટો ધડાકો થવા જઈ રહ્યો છે એ છે મિત્રો. એ શું છે આગળ જોવાનું છે. હું તમને બધું જ દેખાડવાનું છે. અને કેવી રીતે આપણે પાસ થઈએ અને કેમ માર્ક આપણા માઇનસ થાય છે એની જાણકારી હું તમને આજે આપવાનો છે મિત્રો. તો ખાસ કરીને તમે જે પણ ઉમેદવારો હશે એ પહેલાં અહીંયા જોઈ લે. એટલે કે મોટા પ્રમાણમાં એક્ઝામ 2.5 લાખ લઈ અને સમજી લો કે 2 થી 2.5 લાખ સુધી એક્ઝામ દેવા એટલે કે પરીક્ષા આપવા ગયા હતા મિત્રો. એનો કોઈ ઓલો નથી મિત્રો. ખાસ કરીને હું જણાવું છું કે એના થકી ઘણી બધી ઉમેદવારોનો ફેરફાર થઈ શકે. અને આધારે આ અપડેટ હું તમને દેઉં છું થોડા ઘણા. એટલે કે તમે કેવી રીતે આમાં માર્ક તમને મળવાના છે મિત્રો. તો ખાસ કરીને જે લોકોએ આવી રીતે OMR એટલે કે OMR માર્ક, જે લોકોએ OMR શીટ પોતાની જો પણ જરીક પણ ભૂલ કરી હશે ને તો મિત્રો આગળ તમને બહુ ઘણી બધી મુશ્કેલી થવાની છે. કારણ કે એ OMR ગણવામાં આવશે નહીં. એટલે કે જે લોકો આપણું જરીક પણ ગોળ મીંડું હશે ને, ગોળ મીંડું તમે જો આ રીતે ટપ્પું કરતા હશે, તમને થોડુંક સેટિંગ કરીને દેખાડી દઉં. તમે જો આ રીતે થોડું ઘણું ટપ્પું કરતા હશે એ તો ખાસ ધ્યાન છે ને એ મિત્રો ખાસ ધ્યાન આપજો કે આવી રીતે તમે ટપ્પું કરતા હશે. તમે જોશો કે આવી રીતે આપણને ટપકું કરવા મળવાનું છે. ખાસ કરીને એ ટપકામાં આપણને ખૂબ ઉપયોગી જાણવામાં આવે છે કે જો તમે પણ આવું ટપકાને આધારે રહી અને જો તમે આ ટપકાને આધીન રહી અને જરા પણ બહાર કાઢ્યું છે તો તમને દેવામાં આવશે નહીં. એટલે કે તમારા OMR નંબર એ થોડા વહી ગયા છે તો જરા પણ માર્ક હલાડવામાં આવશે નહીં મિત્રો. અને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ટૂંક સમયમાં આવવાનું છે. અને જે લોકોએ OMR શીટમાં લખ્યું હશે પૂરેપૂરું અને પૂરે માર્ક મળવાના શક્યતા જણાવી રહી છે હું. કારણ કે તમને થોડા ઘણા અંશે કહી રહ્યો છે કે કેટલું મેરિટ અંશે આવવાનું છે. તો આપણે આગળ જોવાનું છે મિત્રો કે જે લોકોને મિત્રો 100 થી 90ની આજુબાજુ હશે એ લોકો ખાસ ધ્યાન આપે મિત્રો. કારણ કે એ લોકો માટે એક મહત્ત્વના અપડેટ છે કે જે ઉમેદવાર થકી કોઈ પણ જાતની ભૂલ ન હોય એના માટે એક અપડેટ આવી રહ્યો છે કે માર્કને આધીન રહી તમે આપણે જોવાનું છે પૂરેપૂરું માર્કને આધીન રહી અને પૂરેપૂરું ઉપયોગી થશે કે જે લોકોએ માત્ર ને માત્ર ખાલી
130થી આજુબાજુ એ માર્ક એમસીક્યુ ટેક કર્યા હશે અને એમાં પણ ટોટલી સાચા હશે ને એ મિત્રો લગભગ તો, કારણ કે સમજી લો કે 120ની આજુબાજુ માર્ક હશે. તમે જોવ છો 120 જે લોકોના હશે ને 120 માર્ક એ લગભગ તો આ વખતે કોન્સ્ટેબલ હશે મિત્રો. એ માટે હું કહું છું કે કોન્સ્ટેબલ ઉપયોગી છે ખૂબ. અને પેપર આ વખતે તમે જોયું હતું કે 200 માર્કનું હતું મિત્રો. 200 માર્કનું હતું. એમાં માત્ર ને માત્ર તમારે ખાલી લાવવાના છે 130 જે લોકોના હશે એ લોકો પાસ. એટલે કે હવે તમે થઈ જાવ તૈયાર. અને જે ઉમેદવારો આવવાની તૈયારીમાં છે ટ્રેનિંગ માટે પણ તૈયાર. અને આખરે તો માર્ક ટૂંક સમયમાં જાહેર થવાનું છે મિત્રો. નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.